અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં વિકાસ સપ્તાહ રથનું કરાયું સ્વાગત। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં અણિયોળ, મોરલી, માલપુર, કાંસવાડા, ગાજણ ગામોમાં ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત વિકાસ રથનું ઉત્સાહપૂર્વક અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। લોકોને સરકારના ઉત્તમ વિચાર। ગુજરાત સરકાર ગ્રામીણ વિકાસ અને જનકલ્યાણ માટે સતત પ્રયાસરત છે। વિકાસ રથ દ્વારા ગામડાઓમાં સરકારની યોજનાઓની માહિતી પહોંચાડી લોકોને સશક્ત બનાવવાનો ઉદ્દેશ છે, જેનાથી સ્થાનિક સમુદાયોમાં સકારાત્મક ફેરફાર લાવી શકાય અંગે પણ મહાનુભાવોએ જણાવ્યું। માલપુર તાલુકામાં આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન વિકાસ રથ દ્વારા લોકોને સરકારી યોજનાના લાભો અને તેમના અમલીકરણની પ્રક્રિયા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી। આ જાણકારીથી ગામડામાં વિકાસની ઝુંબેશને નવી દિશા મળી છે અને લોકો પોતાના વિકાસમાં સક્રિય ભાગીદારી નિભાવવા તૈયાર થઈ રહ્યા છે। ખાસ કરી પશુપાલન સંબંધી જ યોજનાઓએ ખેડૂતોમાં ખાસ રુચિ જગાવી છે। આ કાર્યક્રમ દ્વારા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેમ કે ગ્રામીણ પાણી સપ્લાય, શિક્ષણ, આરોગ્ય અને પશુપાલન સંબંધિત લાભોની માહિતી લોકો સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો। આ પ્રકારના કાર્યક્રમોથી સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો અને તેઓ સરકારી યોજનાનો લાભ લેવા માટે આગળ આવી રહ્યા છે। વિકાસ રથ દ્વારા ગામડાઓમાં જાગૃતિ ફેલાવવાની સાથોસાથ સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે પણ ચર્ચા થઈ, જેનાથી ગ્રામવાસીઓમાં આશા જાગી છે। રિપોર્ટર વનરાજ સિખાટ, માલપુર, અરવલ્લી।